એ એક કામ 56 દિવસમાં ટાઈમ એન્ડ વર્ક ચાલુ થયું. એ કરતાં બી 40% વધુ કાર્યક્ષમ છે. તો એ જ કાર્ય કરવા માટે બીને કેટલા દિવસ લાગશે તે શોધો. ટકાવારીમાં વાત છે. જુઓ, આ વાક્ય રહ્યું ને, અહીંયા એણે થોડીક લેંગ્વેજ ટ્વિસ્ટ કરી છે. એ કરતાં બી વધુ કાર્યક્ષમ છે, એટલે ધારવાનો આવે એ. થોડીક વાર પહેલાં મેં એમ કીધું હતું કે જમણી બાજુ હોય ને એને ધારવો. આમાં બીને તમે 100 ધારો તો એ પછી કેટલો ધારવો? ધંધે લાગો. એટલે મેં ત્યાં ચોખવટે કરી હતી કે થોડીક લેંગ્વેજ પણ સમજવાની ટેવ રાખો. એ કરતાં બી 40% વધુ છે, એટલે જે ઓછો હોય ને એને ધરાય. તો આ એ છે, એને કેટલો લીધો? 100%. એની ક્ષમતા 100% છે. બીની ક્ષમતા એના કરતાં 40% વધુ છે, એટલે 140% ક્ષમતા આવે. આ મેં શું લખ્યું? ક્ષમતા અથવા ઇફિશિયન્સી. અહીંયા હું દિવસ લખું. એને કેટલા દિવસ થાય છે બાળકો? એને 56 દિવસ થાય છે. તો બીને કેટલા દિવસ થાય? 100% ક્ષમતા હોય ને તો 56 દિવસ થાય. તો 140% ક્ષમતા હોય તો દિવસો ઓછા જ થાય ને. તો શું એક જ દાડો ઓછો થાય? 40% હું મારી કેપેસિટી વધારું તો 56 ના હું 55 દિવસ જ થાય. તમે તો હાલી નીકળ્યા છો તો એવી ક્ષમતા વધારાય જ નહીં. એટલે આ તો ન જ આવે. તો શું સીધા 5 દાડા થઈ જાય? તો આ ન આવે. હિસાબ પતી ગયો. પતી ગયો ને. હવે વૈધા 40 ને 30. ડબલ ક્ષમતા કરું ને હું, ડબલ ક્ષમતા 56 દિવસ છે એની ક્ષમતા હું ડબલ કરું ને તો 28 દિવસ થાય. મેં ડબલ નથી કરી. બરાબર છે? તો 28 થી વધારે જવાબ આવે એટલે કેટલો આવે? 40. 30 તો 28 ની બરાબર કહેવાય. આ એક મેં અંદાજો માર્યો કહેવાય. આવું બધું શીખો. અને કાંઈ ન શીખવું હોય તો આખા પ્રશ્નમાં ક્યાંય તગડો નથી એટલે 30 નો આવે. છે જ નહીં, ક્યાંથી આવે? તોય જવાબ આવી ગયો 40. અને હવે કરીએ કાયદેસર. 100% ક્ષમતાએ 56 દિવસ થાય છે, તો 140% ક્ષમતાએ કેટલા દિવસ થાય? તમને સીધી ખબર પડે. ક્ષમતા વધે તો દિવસો ઘટે. બરાબર ને? એટલે આ સમપ્રમાણનો દાખલો નથી, વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. વ્યસ્ત પ્રમાણના દાખલામાં ચોકડી ગુણાકાર ના થાય. કેવો થાય? સીધો ગુણાકાર. તો 100 ગુણ્યા 56. આપણી પાસે દરેક રસ્તા છે. તમારું જે પ્રકારનું લેવલ હોય એ દરેક પ્રકારે હું શીખવાડી શકું. તો જવાબ શું આવશે? 40. તમે પૂછશો તો અમારે કઈ રીતે જવાય? તમારે શીખવાની ટ્રાય કરાય જેટલું શીખાય એટલું. જેનું હારામાં હારું લેવલ હોય ને એ ક્યાંક તો ફસાય જ.